જીવનમાં આપણે બધાને સુખી થવું છે ને? હા કે ના? તો આ ધર્મ ઉપયોગી વાત ખાસ તમારા માટે છે. જે લોકો નાની નાની વાતોથી કંટાળી જાય છે, જે લોકોના ઘરની અંદર નાની નાની વાતે કજિયા કકાસ થાય છે, જે લોકોના ઘરની અંદર બાળકો પણ વડીલોનું સાંભળતા નથી, એમને આ એક કામ કરવાનું છે. હવે આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે ઉંબરાનું પૂજન. ખરા સમયે, યોગ્ય સમયે તમારે ઉંબરાનું ઘરની લક્ષ્મી જો પૂજન કરે તો આ બધી જ વસ્તુનું સોલ્યુશન આવી શકે છે. તમારે તમારા ઘરની લક્ષ્મી હોય, એટલે કે ગૃહલક્ષ્મી, પત્ની, દીકરી, માતા જે હોય તે તમારા ઘરમાં, એને એક ટેવ પાડવાની છે. સવારે તમારે સૂર્યોદય થાય એ ટાઈમે જાગવાનું છે અને એ સમયે તમારે ઉંબરાનું પૂજન કરવાનું છે. અને ઉંબરામાં આપણો પગ ન આવતો હોય, જતો હોય એવી સાઈડમાં કોર્નરમાં તમારે સ્વસ્તિકનું ચિહ્ન બનાવવાનું છે. આ સ્વસ્તિકનું ચિહ્ન જોઈને તમારા ઘરમાં સારી લક્ષ્મીનો વાસ થાય છે. લક્ષ્મી 8 પ્રકારની હોય છે, તો એમાં સારી લક્ષ્મીનો ઘરમાં વાસ થતાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે, સારી લક્ષ્મીનો વાસ થાય છે. સારી લક્ષ્મીનો વાસ થતાં તમારા ઘરની અંદર રહેલી નેગેટિવિટી, નકારાત્મક ઉર્જા છે એ આપોઆપ દૂર થાય છે. તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને સકારાત્મક ઉર્જાની અસર સીધી જ દરેક વ્યક્તિના માઇન્ડમાં થાય છે. માઇન્ડ શાંત બને છે, શીતળ બને છે. ઘરના વડીલોની આજ્ઞા બાળકો માની એવું બાળકોનું માઇન્ડ બને છે. માતા સરસ્વતીનો આશીર્વાદ મળે છે, માતા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે. જો ઘરમાં સારી લક્ષ્મીનો વાસ હશે તો નાનકડા એવા પ્રયોગથી તમારા ઘરની 80% જે પ્રોબ્લેમ્સ છે તો એનું સોલ્યુશન આવી જવાનું છે. નિયમિત રીતે કરો, 10 જ દિવસમાં તમારા ઘરમાં થોડી સકારાત્મક રીતે ઘરની જે લક્ષ્મી હશે ને શાંત થઈ જશે. જ્યારે ઘરની લક્ષ્મી શાંત થશે ત્યારે રસોઈ શાંત મને બનાવશે. જેવું અન્ન એવું મન, આ કહેવત છે. રસોઈ ઘરની જમો, બહારની ન જમો. અત્યારે લોકો બહુ બહારનું ખાય છે. બહારનું જમવાના ગેરફાયદા સૌથી પહેલાં આપણે શાસ્ત્રોની રચે જણાવી તો જ્યારે પણ રસોઈ બનાવીએ ત્યારે આપણા ઘરની લક્ષ્મી જેવું મન હોય એવો અન્ન અને એવું જ ઓડકાર. તો હવે જે રસોઈ બનાવે છે તે કૂક થોડું ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીને બનાવ, ના પીધો હશે, ટલ્લી હશે, કોઈ ક્રાઇમ પણ કરતું હશે, આપણને શું ખબર છે, કોઈ ઝઘડાલું પણ હશે. તો આપણે બહારનું ખાઈએ એટલે આપણું મન કેવું થાય? એ જે કૂક છે એ રસોઈ બનાવતો કૂક કોણ હોય છે? નેપાળી. મોટાભાગની હોટેલોમાં નેપાળી જ કૂક હોય છે. તો તમે સમજી જાઓ આપણા બધાના ઘરમાં જે ઇશ્યુઝ થાય છે. તો મહિનામાં એકવાર જ બહારનું ખાવાનું રાખો, ઘરનું જમો, શુદ્ધ જમો, સાત્વિક જમો. તમારા ઘરની લક્ષ્મીને કહો કુકિંગ ક્લાસ કરી લે અને રસોઈ શીખી લે સરસ મજાની, જેના કારણે કોઈ પણ વ્યક્તિને બહાર જમવા જવાનું મન જ ના થાય. તો આ 2 જ વસ્તુ કરવાની છે. ઘરની લક્ષ્મી, જો દરેક સ્ત્રીઓ કામ પ્રત્યેની શુગ કાઢી નાખશે, આટલું ધ્યાન રાખશે તો એમનું ઘર સ્વર્ગ બની જાય છે. ઘરને સ્વર્ગ બનાવવું તે ઘરની લક્ષ્મીના હાથની વાત છે. તો દરેક સ્ત્રીઓ નાનકડી એવો એક ડગલું તમે ભરો તમારા ઘર માટે, તમારા બાળકો માટે, તમારા હસબન્ડ માટે, તમારા પરિવાર માટે. એક ડગલું તમે ભરો, આપોઆપ ભગવાન તમને સાથ આપશે, કુદરત તમને સાથ આપશે. તો આ 2 કામ ચોક્કસ કરવા જોઈએ. સનાતન ધર્મ આપણા સનાતન ધર્મની અંદર આ 2 નિયમો ખાસ છે જે દરેક સ્ત્રીઓએ ફોલો કરવા જોઈએ. કારણ કે સ્ત્રી છે ને એ અન્નપૂર્ણાનો અવતાર છે, સ્ત્રી છે ને લક્ષ્મીનો અવતાર છે, અને સ્ત્રી છે એ માતા છે. માતા એટલે સરસ્વતી. તમારા બાળકોમાં વિદ્યાનો સંચાર થશે. તમારા ઘરની અંદર ધન અને અન્નના ભંડાર ક્યારેય ખૂટશે નહીં. ચલો આપણે એક પહેલ આપણી જૂની સંસ્કૃતિ તરફ કરીએ, આપણા ધર્મ તરફ કરીએ, આપણા શાસ્ત્રો તરફ કરીએ. થોડી શ્રદ્ધા આપણે વધારીએ અંધશ્રદ્ધા કરતાં. ખરેખર આ નાનકડી એવી વાત તૃપ્તિની જો ગમી હોય ને તો ધર્મ ઉપયોગી આ વાત ચોક્કસ તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સુધી અવશ્ય પહોંચાડજો. છે નાનકડી એવી વાત, પરંતુ એના ફાયદાઓ બહુ બધા છે. કર્મ, આ કર્મ છે એક સ્ત્રીનું, અને કર્મ જ મહાન છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું જ કર્મ છું. તો આપણું કર્મ ખરાબ કેમ હોય? કર્મનું ફળ ખરાબ કેમ હોય? જ્યારે આપણું કર્મ જ ભગવાન છે તો આપણે કર્મને ભગવાન સમજીને એને સારા કર્મ કરીશું તો એનું ફળ આપણે ભગવાન સારું જ આપશે. તો ચલો નાનકડો એવો
આ વિડીયો એકદમ શાંતિથી સાંભળશો, શાંતિથી વિચારજો. એકવાર નહીં, 2 વાર નહીં, 5 વાર વિચારજો, કહીજો. અને પછી એવું લાગશે કે નહીં, તૃપ્તિબેનની વાત 100% સાચી છે. ખરેખર આપણે આપણામાં થોડો ફેરફાર લાવીશું તો ઘરની અંદર આપોઆપ ફેરફાર થઈ જતો હોય છે. મારી વાત ગમી હોય ને તો દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરશો. કોમેન્ટ બોક્સમાં આવી નવી ઉપયોગી માહિતી જોવા માટે ચોક્કસ મારું પેજ તૃપ્તિ ત્રિવેદી અને યુટ્યુબ ચેનલ ધર્મ શિવા ફોલો કરજો. ડન. ચલો બાય. જય મહાદેવ.